નવા છે અહીંયા. તમે બી નવા ને આપણે બી નવા. મંદિર ક્યાં છે? અહીંનો છે કે મંદિર ક્યાં છે? મંદિરે જવા માટે વાત કરી. આવો પેલા શું કહેવાય આવ્યા હોય તેમને બી ત્યાં બોલાય તમારા પંડિત સાહેબ ને. હા બોલાય લો. અરે પણ બોલાય લો. કેટલા નથી જવાના ભાઈ, 10 કિલોમીટર નથી જવાના. અહીંયાથી આવો તો લોકોને મંદિરે દોડી જાય. 2 મિનિટ આવી જવું છે તો નથી જવાનું. આપણે શાંતિથી કહીએ. ચર્ચા અહીંયા છાયડો. ના ના અહીંયા નથી. સાહેબ જાહેર રસ્તો છે. તમે આવો પાછા ટ્રાફિક કરો. તમે અહીં પાછા ટ્રાફિક જાહેર રસ્તા પર કેમ બેસો? અહીંયા ટ્રાફિક કર્યું ને અહીંયા કરો. આપે કીધું આપણે વિઝિટ કરવાની છે સાહેબ. અમે માન આપ્યું આપની વિઝિટ છે. આપ એટલે લઈ શકો. અમે ના 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 આપે કીધું સ્કૂલ કે આવી સાહેબ ગુનેગાર છે એટલે અમે ક્યાં કીધું એવું? પણ આપે કીધું સ્કૂલની વિલાસ. ચાલો આ મંદિર ચાલો. બેઠક વ્યવસ્થા છે સાહેબ. ચાલો ચલો ઉપર મંદિર નજીક જ છે. આવો અહીંયા મંદિર છે. ચર્ચા કરી લઈએ. આવો આવો બેઠીએ. એટલે હાના માટે બેઠીએ? નહીં બેઠીએ ને ચર્ચા. ના હાના માટે બેઠીએ? ચર્ચા કરી. ના ના અહીંયા જ કરો ને ચર્ચા. હાના માટે બેઠીએ અમે? ક્યાં ચર્ચા કરી? અમે આવેદન પત્ર આપવા માટે કેવડિયા જતા છે. તમે શું કામ અટકાવો છો? એ કેવું અટકાવો? પહેલી વાત તો આપકો પરમિશન એટલે આવેદન આપવા માટે હાની પરમિશન ની જરૂર છે? आवेदन આપવા માટે आपको बाहर से 50 राज्य से बुलाने की जरूरत नहीं है लोगों को. એટલે આપણે દેશમાં 50 રાજ્ય છે. આવી વાત નહીં કરો તમે. જવાબદારીથી વાત કરો ને યાર. હું 50 રાજ્યો? નહીં આપ પહેલે આવી જવાબદારીથી વાત કરો. 50 રાજ્ય વાળી વાત નહીં મને શીખવો. હા જવાબદારીથી વાત કરો. હું કરવાનું છે? અમારે આવેદન આપવાનું છે. જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે. તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો. બરાબર? તમારી ઉપસ્થિતિમાં આ બધા બહાર રહેશે. અમે 4 જણ જઈને આવેદન પત્ર આપી દઈશું. અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓ ને અમે કરી અમે રજા લઈ લઈશું. અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા. चंद्र भाई अगर सिर्फ आवेदन पत्र ही देना है तो बस आपको 50 जगह से लोगों को बुलाने की जरूरत नहीं है ना. हमेशा शो ऑफ स्ट्रेंथ करने की वहाँ जरूरत नहीं है. नंबर दिखा के वहाँ पे आपको प्रेशर क्रिएट करने की तो जरूरत नहीं है. એટલે તમે આજે કેટલા લોકો આવ્યા છો? તો તમે બી 2 જણ આવતા ને આઈએસ આઈપીએસ થઈને. હમે આને की તમે કેમ 2 જણ ને લઈને આવ્યા છો? તમે બી કઈ હે તમે તોડતા નહીં, તમે આવતા નહીં. એટલે અમારા લોકો ડેમોમાં બધી જમીન આપી એટલે એ ભાઈ પર જ જઈએ છે. જેને તોડવાનું તમને ઓર્ડર કર્યો ને એ ભાઈ પર જ જવાનું છે. બરોબર છે. તેને બી બોલાવો ને. તેને બોલાવો ને. તમને આગળ થપીને પછી તે શું કરે છે? તમે મંજીરા વગાડે છે મંદિરમાં. ઉપરથી આદેશ હતો તો સીઓ ને જ મળીએ છે ને એને જ આદેશ કર્યો હતો. નહીં તો ચંદ્રભાઈ સીઓ સાહેબ સે મિલના થા તો આપ મિલ सकते हो. મારે તમારી સાથે સાહેબ મેં તમારી સાથે દલીલ કરવા નથી આવ્યો. અમારી રજૂઆત છે. અમારા લોકોની જમીનો ડેમમાં ગઈ. બરાબર? સ્ટેચ્યુમાં ગઈ, વિયર ડેમમાં, આટલા બધા પ્રોજેક્ટોમાં અમે ભોગ આપ્યો. હવે ઝૂંપડા તોડી નાખો. તમારી રજૂઆત નહીં કરવાની? રજૂઆત કરને કા ભી તરીકા હોતા है ना. એટલે કઈ રીતનો તરીકો છે? તરીકા તમે કહો એ તરીકે આપીએ. ચાલો તો वो तरीके से पहले आपको परमिशन लेनी थी. आपने પરમિશન માટે તમને આપ્યું કે નહીં આપ્યું? બિલકુલ આપ્યું ને. ઠીક है. તો પછી આવેદન આપવા માટે તમારી પર પરવાનગી માંગી આપણે. વાત તો સમજીએ. ને તેમાં બી તમને ગમે ના તો અમે શું કરવાનું? आप आवेदन का तरीका अच्छा लगा. તમે એવું કરો. आपको अच्छा लगा? तुम्हारा घर तोड़ देते हैं. अच्छा लगेगा आपको? नहीं लगेगा ना. हाँ आपका घर तोड़ो तो फिर हमको बोलो कैसा लगता है? अच्छा लगा क्या? આપણે ચર્ચા કરીએ. અહીંયા ઉભા રહેવાનો કોઈ મતલબ નથી. આ મંદિર છે, પૌરાણિક મંદિર છે. મંદિર पे આવો, બેહી ચર્ચા કરી લઈએ. ચાલો આપને પહેલે સ્કૂલ की बात करी. आप स्कूल હવે સ્કૂલ મને થોડી ખબર છે અહીંયા કાં સ્કૂલ છે. બાજુમાં જ હતી. તા ઉપરથી જોઈએ આપણે. બાજુમાંની સામે હતી. હા એટલે જસ્ટ 100 મીટર ના અંતરે. તો આવો ત્યાં બેસી આપણે. આવો અહીંયા મંદિર છે. આ 200 મીટર પર મંદિર છે ગામનું. આવો બેહીએ ત્યાં. તમે ના 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 એવું નહીં કરો. તમે કોઈ બંધાયેલા નથી ભાઈ. હા તમે કહેશો એમ અમારે થોડું કરવાનું. તમે આવો ચિઠ્ઠી ના કરે છે એવું થોડું છે. તમે આદેશ કરો એમ અમારે પાલન કરવાની તમે સહકાર આપ્યો છે. અમને કહીએ છીએ એટલે તમે એવું થોડું કહે છે કે તમે કેમ આવેદન પત્ર આપવો હોય તો પછી તમે આપી દેજો. અત્યારે શું આટલા બધા લોકો ભેગા થાય ને. સાહેબ મારી વાત સાંભળો. આ લોકો ગોરા ઉભા રહેશે. બસ તમારી આગળ એક ગાડી રાખજો, તમારી પાછળ એક ગાડી રાખજો. દેશની 4 જણ આવવા માંગીએ છીએ. ચાલો તમને સીઓ સાહેબ પણ મળી લેશે. અમે 4 જણ આવવા માંગીએ. સાંભળો સાહેબ, એક સાથે તમે બધા લોકો. દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે, દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે શાંતિપૂર્ણ કોઈ પણ આંદોલન કરે તો એ કરવા દેવું જોઈએ. એ આપણો અમારો અધિકાર છે. શાંતિપૂર્ણ એ શાંતિપૂર્ણ. અમે કઈ ડાંગ લઈને નહીં આવ્યા. ઉઠાઈ લઈશું ને એવું અમે કોઈ ના 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 અમે કોઈ એવું કીધું નહીં. શાંતિપૂર્ણ અમારા હાથમાં હથિયાર બી નહીં. તમારા પર છે, અમારા પર છે જ નથી. ચેક કરી લો હજુ બી. એમને આપેલું છે. ના 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 એટલે અમારે બધું વેઠવાનું નથી. એટલે અમારે દેશની સુપ્રીમ કોર્ટ કરતા તમે ઉપર છે એવું લાગે છે અમને. હા બસ કાયદાને બી તમે દોડીને પી જાઓ. અમારા લોકો એટલું દબાવ ઉઠાવીશું. કઈ વાંધો નહીં, ઉઠાવીશું. જે દિવસ આવશે તે દિવસે તમે આવી જાઓ. ના મેં શું કરવા આવું ભાઈ? પછી તમે ને ભાઈ તમે ગાડીમાં
આપણો ગયા જન્મનો કોઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો? એ તો મને મારે હાથે વેવાઈ બનવાનું છે, વેવાઈ વટુલો કરવાનો છે, આવું નહીં કરો તમે યાર. પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે. તમે સહકાર આપો, અમે રિસ્પેક્ટ કરીએ છીએ યાર, તમને સહકાર આપીએ, બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ, વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ, પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે? સંવિધાન જેવી કોઈ બાબત છે કે નહીં? લોકતંત્ર છે કે સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ 19 તમે વાંચી લો, એટલે હું 19 વાંચી લેવાનું, તો પછી એમાં રીઝનેબલ રેસ્ટ્રિક્શન લગાવી જ શકાય. એટલે હું રીઝનેબલ રેસ્ટ્રિક્શન હા તો તમને ના મારી વાત સાંભળો, સીધી સિમ્પલ વાત સાંભળો, મારી વાત એ જો નથી ખ્યાલ તમને એના મારી વાત સાંભળો. લોકતંત્રમાં અમે બધા સ્વતંત્ર છે, લોકતંત્રમાં બધા સ્વતંત્ર છે અને લોક પ્રતિનિધિ છું. સાંભળો મારી વાત, છે એ પણ સ્વતંત્ર છે. તમને સાંભળ્યા મારી વાત સાંભળો, ના કરશો તમે સાઈડમાં આવી જાઓ. એટલે ક્યાં જવાનું છે? તમારું આવેદન પત્ર બસ તમારે આપવું હોય તો મારી ગાડીમાં આવીશ. અત્યારે નહીં, આજે ના આપશો તમે, કારણ કે વધારે લોકો ભેગા થયા છે. એવું ના કરો. ના તમે રોકી દીધા છે, તમે એમના મોડા દિવસે પણ રોકી દીધા, કોઈ આવ્યો નહીં. તમે વધારે છો, અમે તો ઓછા છીએ. કરો અહીંયા તો ના તમે સાઈડ પર રહો, આવું નહીં કરો પ્લીઝ, પ્લીઝ આવું નહીં કરો. ના તમે ઘર્ષણ નહીં ઉભું કરો, પ્લીઝ ઉભા રહો તમે. કોઈ ઘર્ષણ નહીં કરવા આપીએ છીએ એટલે એનો મતલબ એવું નથી કે તમે ઘડીકમાં હાથ પકડો. તમારે આવેદન પત્ર આપવું. હા બસ એ વ્યવસ્થા કરી દો, અમે કરી દો વ્યવસ્થા કરો, અમે આવે છે. વ્યવસ્થા કરી દો. આવેદન પત્ર તમે છે ને જ્યારે તમારે હજુ પોલીસ મંગાવી લો, બધું ફોર્સ લગાડી દો ને અમે આવે છે. વ્યવસ્થા એવી કરો કે આ લોકો બધા તમે 4 જણ આવીને કે જે બહાર પડી એ આપતા હોય તો હા આવીએ છીએ. પણ એ અત્યારે આવવાની જરૂર નથી. તમે જ્યારે આહવાન નતું કર્યું ત્યારે તમારે આપી ના 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 આજે અમારું ફાઇનલ છે. आप मैंने एक बात कहो चतर भाई, अगर आपको 4 लोग જો ભાઈ મારે તમારી સાથે કોઈ દલીલ નથી કરવી. दलील की बात नहीं है ना, आप मेरी તમારું કઈ આટલું જ કામ છે કે અહીંયા તમારે ત્યાં પેલા નકલી જાતિના અને આવકના દાખલા પકડેલા છે, કેટલા લોકોને પકડ્યા? કૌભાંડ બહાર આવ્યું, એને હોદો ને તમે. અમારી પાછળ આખી રાત ઉભો છો. बड्डू થઈ રહ્યો છે, હા એને હોદો ને. हाँ तो वो भी चल रहा है उसमें. તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહીં હોય, આખી રાત અમને હોદી ફરો છો. આવી આ કઈ તમારું કામ છે? અમને તો આ તમારું કામ છે, પોલીસનું કામ છે. नहीं तो हमें भी करना પોલીસનો ઉપયોગ ત્યાં કરો ને, કાયદો વ્યવસ્થા અને શાંતિ જલાવવા માટે કરો ને યાર. અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું? અમે કરતા જ નથી. અમારા કેટલા પ્રોગ્રામો થયા, કોઈ દિવસે કાકરી ચાડો થયેલો છે? આહવાન તો કરીએ જ ને અમે. તમે આવો તો અમે મોરચો લઈને આવો, રાતે 2 વાગે અમારા લોકોના ઘરો તોડે એટલે અમારે ઘરે બેહી રહેવાનું છે. ના ના એકલો અરે અમે આવીએ, તમે શું કામ એકલા નથી આવ્યા? આ ટોળું કામ લેવા? ના ટોળું લઈને કેમ આવ્યા તમે? તમે હાથે, તમે તો બંદૂક વાળો હાથે લઈને ફરો છો. આઈપીએસ થઈને બંદૂક તમારી હાથે જોઈએ, પેલો ગાર્ડ હાથે લઈને ફરો છો ને. અમે તો એકલા જ ફરીએ છીએ. તમે શું કરવા ગાર્ડ લઈને ફરો છો? આઈપીએસ થઈને ટ્રેનિંગ લઈને આવ્યા છે. તમે તમારી રક્ષા નથી કરી શકતા, લોકોનું શું કરવાના? તમારી પાસે ગાર્ડ છે? તમે લોકોની રક્ષા કરવાના કે તમારી રક્ષા કરવા ગાર્ડ લઈને ફરો છો? એટલે આવી વાત ના કરો પછી. ના ના બિલકુલ કોઈ વાંધો નથી. અમારે આવેદન આપવાનું છે, તમે વ્યવસ્થા કરો, વ્યવસ્થા કરો. અમે આવેદન અવાજ અમે આ રીતે નહીં દબાવી દઈએ અમારા લોકોનો. બેઘર કરો ત્યાં સુધી અમારે કેટલું તમે વ્યવસ્થા કરો, અમે પૂરો સહકાર આપીએ છીએ. વ્યવસ્થા કરો. જાહેરનામા પર 302 લગાડી દો, જાઓ. જાહેરનામું છે, આટલા બધા પ્રવાસીઓ આવ્યા છે, કેમ એને ટોળા ભેગા કરો છો? અમુક કૃત્યો પર ના ના કૃત્ય આવેદન આપવાનું છે. આપી બીજી કોઈ દલીલ અમારે નથી કરવાની, બસ આવેદન પત્ર અમારે આપવાનું છે. વ્યવસ્થા કરો. આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા રહેશે, મારી એક ગાડી રહેશે, તમારી પોલીસની આગળ પાછળ ગાડી રાખજો, સાથે રહીને આપણે 4 જણ. જાહેરનામામાં નથી સાહેબ, સમજો મારી ના 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 ના, જાહેરનામું તો આખા નર્મદામાં લગાડી દો, અમે નીકળ્યા લગાડી દો. છે ને અમારે કઈ ટોળામાં કેમ નીકળો છો? એકલા થોડા જ ને, અમે લોકમાંથી અમે નીકળીએ તો ટોળા નીકળીએ. અમે લગનમાં જઈએ ત્યાં 50 ગાડીઓ હોય અમારી. સમાજના માણસો સાથે અત્યાચાર થાય તો મોરચા ના હોય તો આવી જ જાય. આમાંથી કોણ છે બહાર ફળિયાવાળો? કોઈ નથી ને. એ તો જઈશું, એ બધા આવશે. આવશે, બધા આવશે. અંબાજી થી લઈને ઉમરગામ સુધી અમારો સમાજ છે. હા તો પછી બધું સમાજ હોય તો પછી તમે એક જણ આપીને આપી મારા બેટા રાતે પોલીસ મૂકે, આ તો તમારી નીતિ છે. એક રાતના અમારે પેશાબ કરવા નીકળવું, કોઈનો અમારા ગરીબ લોકોનો ટોયલેટ નહીં હોય ઘરમાં, નીકળવું હોય તો પેલા ચોર કેમ પેલા લોકો હંતાયા કરે અમને પકડવા. તમારી ડ્યુટી છે યાર. આ કઈ આ તમારા ડ્યુટી છે કર્યા કરો ને. અમારે તમે આહવાન ના કર્યું ને એમને આપી દે અમને કોઈ વાંધો નથી. તો ચાલો એમને તમે અત્યારે આહવાન કર્યા તો શું કરવા આપો છો? તમે લોકો તો એમને આવે કે અમારે કેવું પડે ભાઈ આવજો, આદિવાસી એક થજો, લડેંગે જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ અમારે બી કરવું પડે. માણસો એક જ છે એવું કઈ છે નહીં. ત્યાં ગોરા ઉભા જો. બધું જોવું પડે. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો અમારે બંદોબસ્ત રાખો. શર્મા સાહેબ, મારી વાત સાંભળો. તમે વ્યવસ્થા કરો, આવેદન પત્ર અમે આપીને જ જવાના છે. એવું લાગશે ને આ લોકો બધા અહીંયા ગોરા ઉભા રહેશે, તમે આવેદન પત્ર તમે પછી આપી દેજો. અત્યારે આજે ના આપો. અમને કોઈ વાંધો પછી આપી દઈએ એટલે લોકોને વાયદો કર્યો એટલે અમારે બેસી જવાનું.
આવો પેલા મંદિરે ભાઈ આવો આવો ના ના બે 200 મીટર ના આવું ના હોય આવું બિલકુલ ના હોય બીજા પ્રોગ્રામ 25 તારીખ પેલો આવતો જ છે તે દિવસ પછી હોતા નહીં અમને આવે છે ને યંગમેન આવે છે ને દાહોદ બી જો અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો દિલ્હીથી આવે છે ત્યારે નહીં ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે મારે શું કરવાનું તમે મને શીખવાના તો પછી આપને બધું જ ખબર ના ના તો એવું શું કરવા તમે કહો છો કે ચૂંટાયેલા પ્રતિનિધિ છો તો મને બી ખબર છે ને ચૂંટાયેલો પ્રતિનિધિ મેં ધારાસભ્ય બન્યો છું મને બી ખબર છે લોકો આટલા ભેગા ને મારા અધિકારો મને બી ખબર છે આટલા લોકો ભેગા થાય હા. સ્વાભાવિક છે કે થોડી ઘણી એટલે લોકોની બધી જ વ્યવસ્થા આવી જાય ટ્રાફિક આવી જાય લોકોનો લો એન્ડ ઓર્ડરનો આવી જાય જો ભાઈ અમે કોઈ લો એન્ડ ઓર્ડર હાથમાં લેવા માટે નથી આવ્યા અમારી પાસે ટાઈમ બી નથી કોર્ટ કચેરીના ચક્કરમાં પડવાનો એટલે એ બધું છોડો શિખામણ નહીં આપે કરો તમે વ્યવસ્થા કરો આપણે જવાનું છે भाई फिर मंदिर पे बैठ के बात હારો ચાલો आराम से ચાલો ત્યારે રવાના કરી ઘરે જવા અરે તૈયાર પણ એ લોકો અહીંથી ત્યાં થોડા ઉડીને આવવાના છે યાર તમે તમારા આટલા બધા ચેકપોસ્ટો છે ના ના સાહેબ પણ ચેકપોસ્ટો આટલા બધા છે તમારા એટલે બધા ચાલવા માંગશે સાહેબ એમાં એક કંટ્રોલ આપણી ગાડીઓ લઈ આવો એમાં તમારી ગાડીઓ સાથે અમારી ગાડીઓ ગાડી રહેશે. નહીં જાય આગળ, કોઈ માણસ આગળ નહીં જાય. આ બધા ઘરે જશે પછી તમારે આપણે એટલે તમે કેમ એવું અમારે ચાલવાનું છે એવું ને રીતે જ ચાલવું પડશે. ચાલો ભાઈ ચાલો વાત નહીં. ના, ના, વાત નહીં. એટલે તમે કેમ એવું અમારે કરવાનું છે વાત કરો. હા વાત કરો ચાલો હા એ વાત કરો ચાલો કેટલા ટાઈમમાં કેવ છો ના ના વાત કરો અહીંયા નવરા નથી અમારે રજૂઆત કરવાની છે ભાઈ રાતની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસ નું આ કામ છે ભાઈ નથી કામ પોલીસનું તમારે આ એલસીબી ને એલસીબી એ સાહેબ કાયદોની વ્યવસ્થાના ભાગરૂપે કાયદોની વ્યવસ્થા કાયદોની વ્યવસ્થાના ભાગરૂપે આટલા બધા કાર્યક્રમો કોઈ દિવસ અમે કાયદો નથી હાથમાં લીધો સંવાદ કરીએ છીએ એટલે તમને એવું છે કે બધું કરી રોકી રાખો ટીંગા ટોળી વાળી વાત નહીં કરતા અહીંયા. હા ભાઈ હા સાહેબ વાત કરો એ જશે તમને આટલો બધો કોઓપરેટ કરીએ છીએ અમને મેં કીધું ને તમારી આગળ હા તમે કીધું એ સૂચના આપી દીધી મેં જશે તમે સંકલન કરો તમે સંકલન કરો કોઈ જતું નથી જવાનું કહો તો આપણે 4 જણ मानस नहीं गए यहाँ જશે મને ચાલો ચાલો આપણે ગાડીઓ મંગાવો ચાલો 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 અરે સાહેબ ચાલો ને યાર આટલો સહકાર આપીએ છીએ કોઈ આવવાનું નથી ચાલો ને તમે તમારા એટલા બધા ચેકપોસ્ટ છે જ. એમને કહી દઈશ મેં કહી દઈશ ગાડીઓ મંગાવો ચાલો મેં સૂચના આપું છું કોઈ નહીં આવે મેં સૂચના આપું છું ચાલો ગાડીઓ બધી ઓલી સાઈડ રાખો ને બધાને મોકલી દો તે ઓલી સાઈડ જતા ગાડીઓ આપણી તમારી એક ગાડી આગળ રાખો મારી વચ્ચે રાખો તમારી પાછળ રાખો ગાડીઓ મંગાવો ચાલો. તમને ભરોસો ના હોય તો ગાડીઓ મંગાવો ઓ ભાઈ ધીરે વાત કરું છું બહુ ઉતાવળિયા નહીં થાવ તમે હા અમે ગુમાવેલું છે હા શાંતિથી ને તમારે અહીંયા ચર્ચા કરે આગળ આવીને વાત કરો પાછળથી તો દોઢ આપણને કરો. હા, અહીંયા સિનિયર અધિકારી વાત કરે છે આની દોઢ આપણને છે તારી. અધિકારી વાત ચાલે બીજા બધા જોડે વાત કરી હા તમે બીજા બધા હાથે વાત કરો કહો એમને અહીંયા વચ્ચે બધાને આપસી નહીં નાખ્યા કરો બધાને કહો કે નીકળતા થાય. અહીંયા તમારી જમીન ગઈ હોય ને તમારું ઘર તૂટતું તો તમને ભાન આવી જશે. અરે એ જ મુદ્દો છે સાહેબ બીજા મુદ્દો જાય છે તમે ઘરો તોડી નાખો એટલે અમારે હું ચલાવી લેવાનું છે કોઈ એ નથી જ મુદ્દો તમારા ઘર તોડી નાખો ને અમે ચાલો તમારી પોલીસ આજે પેલા નકલી પેલા બોગસ દાખલા બનાવ્યા છે આવકના જાતિના કારે પકડવાની તમારે પર ટાઈમ નથી ને અમારા ઘરે રાતે તમે ફિલ્ડિંગ ભરો બધું ચાલે છે ચાલે છે ત્યાં તો તમારું પાનો ચૂકો પડે છે થઈ છે બીજી એફઆઈઆર પણ થઈ છે પોલીસને મારે એકલાય આગે નથી આપણે જવાનું શાંતિ રાખો તમે બી એ નહીં કર્યા કરો ભરો મેં વાત કરું છું અમારો અવાજ ના નીકળવો જોઈએ એટલે તમે દબાવવા માંગો છો હા મેં વાત કરું છું પોલીસ બોલતા તમે હવે કહી દેમ મેં એની જવાબદારી લેવી હોય તો આગળ મોકલો એને नहीं तो फिर बीजा भी नहीं बोले ना હા એને જવાબદારી લેવી હોય તો મોકલો આગળ. और कोई नहीं बोल रहा હા બસ એવી વાત નહીં કરવાની. તમે છે ને તમારા પર કેટલી મર્યાદા છે તમારાથી નહીં થતું હોય હું વાત કરું તમારાથી નહીં થતું હોય તો એસપી સાથે હું વાત કરું લગાવો ફોન મારો ફોન તો નહીં ઉઠાવે તમારો એસપી તમે લગાવો એ ના ઉઠાવે અરે લગાવો એને ખબર છે શું થાય છે તે તમે લગાવો તમે લગાવીને વાત કરાવો ને અમે છીએ ને અહીંયા
તો તમારી તો એટલી તો છે નથી તમારાથી તો એક તમારા એ પાપડ તમારે નથી આવેદન આપવું હોય તો આ બધાને કહો. અરે આવેદન આપવાનું છે અમારે તો પછી આ બધાને કહો જતા રહે. વાત કરો છો તમારી પાસે તો ઓથોરિટી નથી તો પછી શું કરવા મારી હાથે ઝીક કરો છો મોકલો ને તમારા સીઓ ને એસપી ને એની હાથે વાત કરું મેં છે નથી તમારા પર સત્તા તો આ બીજી રિંગ મારું છું હા એસપી ને એને ગંભીરતા હોવી જોઈએ ને એનું લશ્કર અહીંયા છે તો ખાધા પીધા વગર અરે પણ ખાધા પીધા વગર અહીંયા મારા ધારાસભ્ય અમે લશ્કર ઉભું છે જિલ્લો છે તો અરે ઘણા બધા એને ખબર હોવી જોઈએ ઝૂંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ કારનો ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા બધું તમારું ઊભું છે મને રોકીને અરે પણ સાહેબ આ લશ્કર 1 કલાકથી મેં કેમ વાત કરાવો એસપી સાહેબ હાથે મને વાત કરાવો અમારે હવે 4 જણે જઈને આવેદન આપવાનું છે નથી જવા દેતા અમારે શું કરવાનું અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદન પત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે 4 જણાવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું ના સાહેબ તમે આમની હાથે વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આવી રીતના થોડી અમારે બેહી જવાનું છે કે સાહેબ હે સાહેબ અમે એટલો બધો કોઓપરેટ અમને કરીએ છીએ મેં એટલે સુધી કીધું અમે 4 જ જણ ત્યાં સીઓ ને મળવા આવીએ છીએ 4 આગેવાનો 2 બહેનો છે તો અમે આટલો બધો સહકાર આપતા હોય ને આવી ભાષામાં આ લોકો વાત કરે અમારે શું કરવાનું સાહેબ હા મને વાત કરીને કહો સાહેબ